નમસ્કાર મિત્રો, સૌને મારા જય શ્રી કૃષ્ણ। મિત્રો, આપ જોઈ રહ્યા છો ધાર્મિક વાર્તાઓ યુટ્યુબ ચેનલ। તો આપ સૌનું મારા ચેનલ પર હું દિલથી સ્વાગત કરું છું। મિત્રો, આજે આપણે આ વિડીયોમાં સાંભળવાના છીએ દશામાના વ્રતની વિધિ અને વ્રતની કથા। જો આપને આ વિડીયો પસંદ આવે તો વિડીયો લાઇક કરજો, શેર કરજો અને આપ જો મારા ચેનલ પર પહેલી વખત આવ્યા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી આવનાર નવા વિડીયોની માહિતી આપ સુધી પહોંચી શકે। મિત્રો, પહેલાં આપણે વ્રતની વિધિ જાણી લઈએ અને પછી આપણે વ્રતની કથા સાંભળીશું। મિત્રો, દશામાનું વ્રત એ અષાઢ માસના વદ પક્ષના અમાસના દિવસે શરૂ થાય છે। પ્રાતઃકાળે સવારે સ્નાન કરી ધૂપ દીવો કરી શ્રદ્ધાપૂર્વક દશામાના વ્રતની કથા સાંભળવી। 10 દિવસ સુધી નકોરડા ઉપવાસ કરવા, માટીની સાંઢળી બનાવીને તેનું પૂજન કરવું। 10મે દિવસે એ સાંઢળીને નદીમાં પધરાવવી। 5મા વર્ષે વ્રતનું ઉજવણું કરવું। યથાશક્તિ પ્રમાણે સોનું, ચાંદી કે પછી પંચધાતુની સાંઢળી બનાવીને બ્રાહ્મણને દાન આપવી। વસ્ત્રદાન કરવું, દક્ષિણા આપવી। ભક્તિભાવપૂર્વક દશામાનું વ્રત કરનારની સુખ, શાંતિ અને સમૃદ્ધિ જળવાઈ રહે છે। મિત્રો, આ હતી વ્રતની વિધિ। હવે આપણે સાંભળીશું વ્રતની કથા। સુવર્ણપુર નગરીમાં અભયસંગ નામે ઘણો જ ગર્વિષ્ઠ રાજા રાજ કરતો હતો। નગરીની સમૃદ્ધિનો પાર ન હતો। રાજાની ગુણિયલ, સંસ્કારી અને અતિ સુશીલ તથા રૂપવતી રાણીનું નામ અનંગસેના હતું। રાણી ઘણી જ નમ્ર અને ધર્મિષ્ઠ હતી। એ ઘણીવાર રાજાને અહંકાર ન કરવા સમજાવતી, પણ રાજા એની વાત કદીએ ના સાંભળતો। એક દિવસ રાજમહેલના ઝરૂખે બેઠેલી રાણીએ નદીના કિનારે સ્ત્રીઓને વ્રત કરતી જોઈ। તેથી રાણીએ કુતૂહલવશ થઈને તરત જ દાસીને આજ્ઞા આપી કે નદી કિનારે 16 શણગાર સજીને ટોળે વળેલી સ્ત્રીઓ શું કરે છે તે જાણી લાવ। દાસી દોડતી દોડતી સ્ત્રીઓ પાસે ગઈ અને પૂછવા લાગી કે તમે બધા આ શું કરો છો? ત્યારે એક સ્ત્રીએ જવાબ આપતા કહ્યું કે અમે દશામાનું વ્રત કરીએ છીએ। આ વ્રતની વિધિ એવી છે કે સૂતરના 10 તાર લઈ 10 ગાંઠ વાળવી, ગાંઠે ગાંઠે કંકુનો ચાંદલો કરવો। ત્યારબાદ સ્ત્રીઓએ વ્રત ક્યારે કરવું, કેવી રીતે કરવું વગેરે જણાવ્યું। દાસીએ મહેલમાં આવીને રાણીને બધી વાત કરી। ધાર્મિક સ્વભાવની રાણીને પણ આ વ્રત કરવાની ઈચ્છા થઈ। મનથી વ્રત કરવાનું નક્કી કર્યું। એણે રાજાને આ વાત જણાવી તો અહંકારી રાજાએ ના પાડી દીધી અને કીધું કે આ વ્રત તો ગરીબ ગુરખા માટે છે। તારે તો ઘણી સાહેબી છે, ધન દોલત, નોકર ચાકર, બાગ બગીચા, રાજપાટ બધું છે, માટે આ કરવાનું જ છોડી દે। રાજાના અભિમાન ભર્યા વચન સાંભળીને રાણીનું દિલ દુભાયું। એ જાણતી હતી કે ગમે તેવી સમજાવટ છતાં અભિમાની રાજા એકનો બે થવાનો નથી। રાજાએ અહંકાર, ગર્વ અને અભિમાનમાં ચકચૂર થઈને દશામાના વ્રતનું અપમાન કર્યું। માએ રાજાના સપનામાં આવીને એક જ શબ્દ કહ્યો, પડું છું। બીજા જ દિવસે પડોશી રાજા લાવ લશ્કર સાથે ચડી આવ્યો। આવા અણધાર્યા હુમલાથી રાજા અભયસંગ ગભરાયો। જીવ બચાવવા માટે રાણી અને બંને કુંવરોને લઈને જંગલના રસ્તે ભાગ્યો। રાણી અનંગસેના મનમાં સમજે છે કે પોતાના પતિએ કરેલ દશામાના વ્રતના અપમાનથી આ દશા પ્રાપ્ત થઈ છે। ઘોર જંગલમાં રાજા રાણી ઉઘાડા પગે ચાલ્યા જાય છે। પગમાં કાંટા કાંકરા ભોંકાય છે। દુઃખ અને ઠાકનો પાર નથી। કુંવરો તરસ્યા થાય છે। એટલામાં એક વાવ આવી। રાજા પાણી લેવા માટે વાવમાં ઉતર્યો। પાછળ બંને કુંવરો પણ ઉતર્યા તો દશામાએ અદ્રશ્ય રહીને બંને કુંવરોને ખેંચી લીધા। કુંવરોને અદ્રશ્ય થઈ ગયેલા જોઈને રાણી વિલાપ કરવા લાગી। રાજા પણ મનમાં સમજી ગયો કે નક્કી આ દશામાનો કોપ છે। એ રાણીને આશ્વાસન આપતા સમજાવે છે કે જેણે આપ્યા એણે લઈ લીધા, હવે એ જ આપશે। રુદન કરતી રાણીને સમજાવતા રાજા આગળ ચાલ્યા। ઠાકના લીધે બંનેના પગ ખસડાય છે। પગમાં વેઢા વેઢાના કાંટા ભોંકાઈ ગયા છે, તેથી પીડાનો પાર નથી। રસ્તામાં એક વાડી આવી। રાજાને થયું કે હાશ, 2 ઘડી વિસામો તો મળશે। પણ રાજાએ જેવો જ એ વાડીમાં પગ મૂક્યો તો ખીલેલા ફૂલો કરમાઈ ગયા। વાડીનો માળી વિચાર કરવા માંડ્યો કે નક્કી આ માણસ પાપી પગલાનો છે। તેથી માળી લાકડી લઈને રાજાને મારવા દોડ્યો। રાજા રાણી માંડ માંડ બચીને ભાગ્યા।
જીવનથી હતાશ થઈ ગયેલા ભિખારી જેવી હાલતમાં બંને એક નગરમાં પહોંચ્યા. એ નગર રાજાની બહેનનું હતું. રાજાને આશા હતી કે બહેન જરૂર આશરો આપશે. એણે પાદરથી પોતાની બહેનને સંદેશો મોકલ્યો કે તેનો ભાઈ આવ્યો છે. બહેન પણ પોતાના ભાઈને સોનાની ગાગરમાં સુખડી મોકલાવી અને સાથે સોનાની સાંકળી મૂકી. પણ સોનાની ગાગર પિત્તળ બની ગઈ, સુખડી ઈંટના કટકા બની ગયા અને સોનાની સાંકળના બદલે ફૂંફાડા મારતો કાળો નાગ નીકળ્યો. રાજા વિચાર કરે છે કે મારી સગી બહેન મને મારી નાખવા આવું ન કરે. નક્કી આ દશામાના કોપના કારણે રજ થયું છે. આવો વિચાર કરીને રાજાએ ગાગર ત્યાં જ દાટી દીધી અને રાણીને લઈને આગળ ચાલ્યો. ચાલતા ચાલતા એક નદી આવી. નદીના કાંઠે ચીબડાના વાડા છે. રાજા બે હાથ જોડીને વાડાના માલિકને કરગવા લાગ્યો કે ભાઈ, 7 દિવસના ભૂખ્યા છીએ, દયા કરીને એક ચીબડું આપ. ખેડૂતને દયા આવવાથી એક ચીબડું આપ્યું. રાજાએ નક્કી કર્યું કે આગળ જઈને થોડો વિશ્રામ કર્યા પછી ચીબડું ખાવું અને ભૂખ સમાવવી. પૂર્વે બન્યું એવું કે ગામના રાજાનો કુંવર 2 દિવસ પહેલાં રિસાઈને ભાગી ગયો હતો. સિપાહીઓ કુંવરની શોધમાં નીકળ્યા હતા. દશામાના કોપના કારણે રાજાના હાથમાં જે ચીબડું હતું એ કુંવરનું માથું બની ગયું. આ માથા પર નજર પડતાં જ સિપાહીઓએ દોડીને રાજાને એટલે કે અભયસિંહને પકડી લીધો. દોરડાથી બાંધીને લાત મારતા મારતા નગરમાં લઈ ગયા. નગરના રાજાને બધી વાત કરી. રાજાએ પોતાના કુંવરની હત્યાના કારણ બદલ અભયસેનને કાળી કોટડીનો હુકમ આપી બંદીખાનામાં નાખી દીધો. રાજા વગર વાંકે કેદ થયો. તેથી રાણી અનંગસેના પર દુઃખનો પહાડ તૂટી પડ્યો. એ રોજ જંગલમાં જતી, લાકડાનો ભારો લઈ આવતી. એ વેચીને પૈસા મળે એનાથી પેટનો ખાડો પૂરતી. આમ દિવસો પર દિવસો પસાર થવા લાગ્યા. અષાઢ મહિનો આવ્યો. અનંગસેનાએ અષાઢ માસની અમાસે એટલે કે દિવાસાના દિવસે દશામાનું વ્રત શરૂ કર્યું. દશામાના વ્રતના 10 દિવસ નકોરડા ઉપવાસ કર્યા અને માની ભક્તિ કરી. રાણી અનંગસેનાની અપાર ભક્તિ જોઈને દશામાનો કોપ શમી ગયો. માએ રાણીને આશીર્વાદ આપતા કહ્યું કે કાલે તારો પતિ પાછો મળશે. એ જ રાત્રે દશામાએ નગરના રાજાને સ્વપ્નમાં જઈને આદેશ આપ્યો કે તે નિર્દોષ માણસને કેદમાં પૂર્યો છે. તારો કુંવર તો એના મોસાળમાં લીલા લહેર કરે છે. સવારે પાછો આવી જશે. સવાર પડતાં જ દશામાની કૃપાથી કુંવર પાછો આવી ગયો. રાજાએ જાતે જ જઈને અભયસેનને બંદીખાનામાંથી મુક્ત કર્યો અને ક્ષમા માગી. એટલું જ નહીં પણ ખૂબ જ ધન આપ્યું. રાજા રાણી રથમાં બેસીને સુવર્ણપુર આવવા નીકળ્યા. રસ્તામાં બહેરનું નગર આવ્યું. રાજાને પહેલી ગાગર યાદ આવી. પાદરે આવીને ખાડો ખોદીને જોયું તો પિત્તળની ગાગર સોનું બની ગઈ. ગાગરમાં સોનાની સાંકળ અને સુખડી હતી. એટલામાં તો બહેન પણ આવી ગઈ. આગ્રહ કરીને ભાઈ ભાભીને ઘરે લઈ ગઈ. 2 દિવસ રોકાઈને રાજા રાણી આગળ ચાલ્યા. રસ્તામાં વાવ આવી. જોયું તો વાવના કાંઠે દશામાં વૃદ્ધ ડોશીનું રૂપ ધારણ કરીને ઊભા છે. બંને કુંવરો એની આંગળી પકડીને ઊભા છે. રાજા રાણી તરત જ માતાજીને ઓળખી ગયા અને લાકડીની જેમ માના પગમાં પડ્યા. દશામાએ અસલ સ્વરૂપમાં આવીને તેમને દર્શન આપતા કહ્યું કે હે રાજા, તે અભિમાન આણીને મારા વ્રતનું અપમાન કર્યું છે. તેથી તારા પર હું કોપાયમાન થઈ હતી, પણ હવે મારો ગર્વ ગળી ગયો છે. વળી તારી રાણીએ ભાવથી મારું વ્રત કર્યું છે, તેથી હું પ્રસન્ન થઈ છું. તારું રાજ તને પાછું મળી જશે. મા કરતો રાજા અભયસેન દશામાના પગમાં આળોટી પડ્યો અને બોલ્યો, મા, હે દયાળી, કળિયુગમાં તમારી કારમી કસોટીમાંથી કોઈ પાર ઉતરી નહીં શકે, માટે આવો કોપ કદી ના કરશો. દશામાં મીઠું મધુરું હાસ્ય વેરતા બોલ્યા, તારી વાત કબૂલ કરું છું. કળિયુગમાં જે મારી કથા સાંભળશે કે સંભળાવશે તેની દશા સદાય સારી રહેશે. આમ કહીને દશામાં અદૃશ્ય થઈ ગયા. રાજા રાણી બંને કુંવરો સાથે પોતાના રાજ્યમાં આવ્યા. અભયસેનના સેનાપતિએ પડોશી રાજાને હરાવીને રાજ પાછું મેળવ્યું હતું. રાજા રાણી આનંદપૂર્વક દિવસો પસાર કરવા લાગ્યા. હે દશામાં, જેવા રાજા રાણીને ફળ્યા તેમ વ્રત કરનાર સર્વને ફળજો. તો મિત્રો, આપણે આ વિડીયોમાં સાંભળ્યું દશામાના વ્રતની વિધિ અને વ્રત કથા. મને સાંભળવા બદલ આપ સૌનો આભાર. સૌને મારા જય શ્રી કૃષ્ણ.